નમસ્કાર મિત્રો, ગ્રુપ ડીની અંદર હાલમાં કેવા પેપરમાં પ્રશ્નો આવી રહ્યા છે તેને આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ. આજે 19 ડિસેમ્બર થઈ છે અને આજકાલ જે પેપરની અંદર આવી રહ્યા છે એ બધા પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીએ. પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર દેખાશે કે ભાઈ વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ જે છે 2025ની અંદર એમાં ભારત જે છે એમનું સ્થાન કેટલામું રહ્યું. તો જો હવે ઇન્ડેક્સ અને ક્વોલિટી રિપોર્ટ જે છે અને સૂચકાંક આપણે જેને બોલીએ છીએ એ અને બીજું યુદ્ધ અભ્યાસ, આ બે વસ્તુ જે છે એ કોમન છે. બધાની અંદરથી તમને રેગ્યુલર ક્વેશ્ચન્સ જે છે રોજ જોવા મળે છે. તો હાલ આ પ્રશ્નની વાત કરીએ, એર ક્વોલિટી રિપોર્ટ 2025ની અંદર ભારતનું સ્થાન 5મું રહ્યું છે. ત્યારબાદ એવો પ્રશ્ન આવ્યો કે બની શકે આ પ્રશ્નથી આપણે વાકેફ ના હોઈએ, કારણ કે એણે 2024-25 મુજબ મત્સ્ય ઉત્પાદનની અંદર ભારતે કુલ કેટલા ટન માછલીનું ઉત્પાદન કર્યું છે એની આપણને ના નોલેજ હોય, બની શકે છે. એટલે અમુક પ્રશ્ન એવા આવશે કે તમારી ગમે એવી મહેનત હશે એને આપણે છોડવાના, એટલે તમે બેલેન્સ બનાવતા રહેજો પેપરની અંદર. જે ન આવડે એવું હોય તો ટેન્શન નહીં લેવાનું, એને ફટાકથી ક્વેશ્ચન જે છે એને છોડીને નેક્સ્ટ કરી નાખવાનું. ઓકે. પછી પ્રશ્ન એવો કે આપેલ ઓપ્શન મુજબ કોણ હાલમાં કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી નથી? એટલે કે ભાઈ 3 એવા ઓપ્શન હતા કે જે ક્યાંક ને ક્યાંક રાજ્યના મુખ્યમંત્રી પદ ઉપર છે અને આની અંદર એક ઓપ્શન એવું હતું ચંદ્રકાંત શેખર, જે હાલમાં કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીના પદ ઉપર બિરાજમાન નથી. નેક્સ્ટ વાત કરીએ તો કે એવું પ્રથમ રાજ્ય કે જે રાશન વિતરણ માટે ફેસ આધાર વેરીફાઈ જે છે એમને શરૂઆત કરી છે, એવું રાજ્ય કયું? તો કે ભાઈ એવું હિમાચલ પ્રદેશ રાજ્ય જે છે એ આના અંદર પ્રથમ બન્યું છે. થોડીક વાત કરી દઈએ કે ભાઈ આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જે છે એ તો જોઈ જ રહ્યા છીએ. એની સાથે સાથે તમને એક નાનકડી વાત કરી દઉં કે ભાઈ જો અહીંયા મેં મારો નંબર આપેલો છે, આ મારો વોટ્સએપ નંબર છે. હાલ જે પેપર આવી રહ્યા છે કે જે પ્રશ્ન પૂછાઈ રહ્યા છે એને ધ્યાને લઈને આપણે સરસ મજાનું મટીરિયલ બનાવેલું છે. કરંટ અફેરનું જે છે માત્ર 50 રૂપિયામાં છે, જેમાંથી 2-5 પ્રશ્ન 10 પ્રશ્ન આવી શકે છે અને રોજ 2-3 પ્રશ્ન 5 પ્રશ્ન જોવા પણ મળી રહ્યા છે. ખરીદવું હોય તો આપ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. મફતમાં શીખવા માટે તમે આપણું પ્લેલિસ્ટ છે એની અંદર ઘણું બધું આપેલું છે, વિડીયોને જોઈ અને શીખી શકો છો. ત્યારબાદ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ લિંક આપી હોય છે, જેના અંદર આ વિડીયોની PDF જે છે એ તમને બિલકુલ ફ્રીમાં મળી રહેશે. તમારી ફરજ છે કે જેવી રીતે અમે તમને રાજી થવા માટે કે પરીક્ષામાં હેલ્પ કરીએ છીએ તો એવી રીતે તમે પણ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને અમને હેલ્પ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન વાંચીએ, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ એવું કયું રાજ્ય છે કે જેણે પોલીસ દળ તથા ન્યાયાલયની અંદર SC, ST, OBCની તમામ આરક્ષિત સીટનો કોટો એણે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે? તો સારી વાત કહેવાય. બાકી તમે આપણા ગુજરાતની અંદર જુઓ તો SC, ST, OBCની અંદર ઘણી બધી જગ્યાઓની અંદર એના કોટા ખાલી છે. આપણે કોઈનો પક્ષ નથી લેતા, પરંતુ જે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ છે એ કોટા ખાલી હોય છે. જ્યારે એક જ એવું રાજ્ય બન્યું કે જેણે સંપૂર્ણ રીતે એ કોટો છે પૂરો કર્યો, એટલે સારી બાબત કહી શકાય. આપણે એને ધન્યવાદ કહી શકીએ કે કર્ણાટક રાજ્ય જે છે એને તમામ લોકોનું આ ખાલી જગ્યાઓ જે છે એ પૂરી કરી છે. બીજો પ્રશ્ન લઈએ, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા 2025ના સૂચકાંક મુજબમાં ભારત જે છે એમનું સ્થાન કેટલામું છે? જો આપણે કરંટ અફેર બનાવ્યું એમાં તમામ સૂચકાંકો લઈ લીધા છે. ઓકે. એટલે એને આપણે આ પ્રશ્ન પણ છે અને સાથે આવી રીતના બાકીની ડિટેલ્સ પણ આપી હોય કે જે કદાચ એમાંથી પૂછી શકે, અને કોણ આપે છે, એમાં આપણો સ્કોર કયો રહ્યો, પ્રથમ દેશ કયો રહ્યો, આ બધી વિગતો આપણે પૂરી પાડી છે. હાલ પ્રશ્નની વાત કરીએ તો એમાં ભારતનું સ્થાન 151મું છે, જે 180 દેશમાંથી છે અને સ્કોર છે 32.96. અને આપણી જે એમ કહેવાય કે ભાઈ રેટ કેવો રહ્યો તો કે ભાઈ આપણી જે શ્રેણી છે એ ગંભીર શ્રેણીની અંદર આપણો દેશ આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ IMF, જેને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ બેંક તરીકે ઓળખીએ છીએ. એ 2025ની એક એની સ્પેશિયલ મિટિંગ હોય છે, જે મિટિંગ ક્યાં આયોજિત થયેલી? તો કે ભાઈ વોશિંગ્ટન DCની અંદર એનું આયોજન કરવામાં આવેલું. આગળનો પ્રશ્ન વાંચીએ કે પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ કે જેમની નિમણૂક જૂન 2025માં કરવામાં આવી તો એ કોણ છે? તો એનું નામ છે S. મહેન્દ્ર દેવ. આવા નામના જે વ્યક્તિ છે એને પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ નિમણૂક કરેલા છે. ત્યારબાદ ટાઈગર ટ્રાઇબ યુદ્ધ અભ્યાસ જે છે એ 2025ની અંદર ક્યાં સ્થાને એટલે કે કઈ જગ્યાએ થયેલું છે? તો કે ભાઈ ભારત અને USA વચ્ચે આ થાય છે. ઓકે. આ યુદ્ધ અભ્યાસની અંદર એવું કહેવાય છે
કે ભાઈ ત્રણેય સેનાઓ જે છે એ અભ્યાસની અંદર ભાગ લે છે અને હાલ 2025ની અંદર આ આયોજન જે છે વિશાખાપટ્ટનમ એટલે કે ભારતની અંદર કરવામાં આવેલું. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે પ્રથમ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપનું આયોજન જે છે એ કયા દેશની અંદર થયું હતું? તો કે ભાઈ સાઉથ કોરિયા એટલે કે દક્ષિણ કોરિયાની અંદર પ્રથમ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપનું આયોજન જે છે કરવામાં આવેલું હતું. પ્રશ્ન કે છે 2025માં અર્જુન પુરસ્કાર મેળવનાર સ્વીટી બુરા કઈ રમત સાથે સંબંધિત હતા અથવા તો છે? તો એ બોક્સિંગ એટલે કે મુક્કેબાજીની સાથે સ્વીટી બુરાનું નામ જોડાયેલું છે. ત્યારબાદ વાત કરીએ નીરજ ચોપડાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્ટ્રાવા સ્પાઇક 2025ની ભાલા ફેંક સ્પર્ધામાં કેટલા મીટર ભાલું ફેંકી અને એમ કે ભાલું ફેંક્યું? તો કે ભાઈ એ 85.29 મીટર જેટલું ભાલું ફેંકી અને એમાં ગોલ્ડ લાવેલા હતા. આગળ જોઈએ કે સમૂહ લગ્નની યોજના એક ચાલી રહી છે જેની અંદર 50,000 જેટલી રકમ આપવામાં આવે છે. તો કે ભાઈ કઈ જાતિ માટે કર્ણાટક સરકારે આ યોજના જાહેર કરેલી છે? તો કે SC ST અને અલ્પસંખ્યકોની માટે આ યોજના જે છે હાલ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ કેન્દ્રીય બજેટમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટે કુલ કેટલી રાશિ 2025-26 માટે નક્કી કરવામાં આવી છે? તો એનો સાચો આન્સર છે 20,000 કરોડ જેટલી રાશિ. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે 2025માં કેટલામો પોતાનો સ્થાપના દિવસ મનાવ્યો? તો કે 150મો. પછી પ્રશ્ન આવ્યો સાયન્સમાંથી કે ભાઈ એક પથ્થર ઉપરની તરફ ફેંકવામાં આવે છે જેનો પ્રારંભિક વેગ જે છે એ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. તો 1 સેકન્ડ પછી તેનો વેગ કેટલો હોય છે? અને તમને જીનું મૂલ્ય જે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ લખી અને આપી દીધું હતું. તો જો આવા પ્રશ્ન આપણે સાયન્સના સ્પેશિયલ પરીક્ષાના અગાઉ મેં ખૂબ કરાવ્યા છે અને ત્યારે કીધેલું કે તમને આ ટાઈપના ક્વેશ્ચન્સ કોઈ પણ શિફ્ટમાં જોવા મળશે. તો આ પ્રશ્ન જે છે મેં ઓલરેડી ગણાવેલો છે. એના માટે સૂત્ર છે કે V = U + AT. આ સૂત્ર મુજબ તમારે વેલ્યુ મૂકવાની છે અને મેં અહીંયા ગણીને પણ આપ્યો છે કે ભાઈ V શોધવાનું છે. U જે છે એ આપણને આપ્યું છે પ્રારંભિક જે છે એ કેટલું આપ્યું છે? તો કે ભાઈ 12 મીટર પ્રતિ સેકન્ડથી 12 મીટરના વેગથી ઉપર ફેંકવામાં આવે છે. જીનું મૂલ્ય આપણે માઇનસમાં લઈએ. શું કામ માઇનસમાં લઈએ? કે ભાઈ વસ્તુ ઉપર તરફ ફેંકાય છે અને ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે બંને વિરોધમાં હોય એટલે નીચેનું બળ આપણે માઇનસ લીધું છે. આ રીતે તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન આવે છે પ્રજનન અને શુક્રાણુઓ પ્લસ અંડાણુઓ આ બધામાંથી રેગ્યુલર. તો એમાંથી એક ક્વેશ્ચન આવ્યો કે શુક્રાણુઓને પોષણ પ્રદાન કરતી ગ્રંથિ કઈ? તો જો આપણે છે ને શુક્રાણુ દ્વારા વીર્ય બને અને વીર્ય જે છે ને સિમેન નામ આપવામાં આવે છે સાયન્સમાં. તો સિમેન ઉપરથી નામ યાદ રાખી શકો કે સિમેનલ અથવા સેમિનલ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ પૂરેપૂરું પોષણ આપે એટલે કે ભાઈ સિમેન બને જ છે એ જગ્યાએથી. આગળ જોઈએ નીચેનામાંથી કઈ માછલી સમુદ્રીય માછલી નથી? આવો પ્રશ્ન આવ્યો. તો ઓપ્શનમાંથી જોઈએ તો કે રોહુ નામની માછલી જે છે એ સમુદ્રી માછલી નથી. ત્યારબાદ આપણે જ્યારે સાયન્સની ફ્રી ટેસ્ટો લીધેલી ત્યારે આપણે બહુ જ ભાર દઈને કીધેલું કે ભાઈ ફ્લોએમ જે છે અને ઝાયલમ આ બે એવા છે કે જેના વગર પેપર બને જ નહીં. એને તો પ્રશ્નમાં લેશે જ. એમાંથી પ્રશ્ન આવ્યા કે નીચેનામાંથી કઈ પેશી જે છે એ જટિલ પેશી છે? કેવી જટિલ છે અને સ્થાયી છે? તો એનો આન્સર હતો ફ્લોએમ. એવો જ પ્રશ્ન એનો બીજો આવ્યો કે કઈ પેશી બંને દિશામાં પરિવહન કરી શકે છે? તો સિમ્પલ વસ્તુ છે. જો તમને મેં સમજાવેલું છતાં થોડુંક સમજાવી દઉં કે ભાઈ આ એક કોઈ ઝાડ છે આપણે એવું માની લઈએ. ઓકે, તો ફ્લોએમ જે છે ને એ ફૂડ એટલે કે ખનિજને બધી વસ્તુઓ જે છે એને લઈ જાય. હવે જો ખનિજની જરૂર ઉપર તરફ છે નીચે મૂળ તરફ છે બંને તરફ છે એટલે બંને દિશાની અંદર એ લઈ જઈ શકે છે. જ્યારે ઝાયલમ જે છે એ માત્ર ને માત્ર આ મૂળ દ્વારા અથવા તો નીચેના ભાગથી પાણી ખેંચી અને ઉપર તરફ લઈ જાય છે. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ટેસ્ટોમાં પણ સમજાવેલો છે. નાનો પ્રશ્ન પણ કરેલો હતો. સેમ પ્રશ્ન આજે આવેલો છે. ત્યારબાદ વાત કરીએ હા એટલે કહી શકું કે ભાઈ સાયન્સની આપણી PDF જે છે માત્ર 101 રૂપીઝમાં છે. જો ખરીદવાની બાકી હોય તો મારી દ્રષ્ટિએ 100 રૂપિયા કોઈ મોંઘી વસ્તુ નથી. આ પાછું ખરીદવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો દર્પણ સૂત્ર મુજબ સાચું કથન દર્શાવો. તો કે ભાઈ દર્પણનું જે સૂત્ર છે
એમાંથી આપણને પૂછી લીધું, બરાબર છે, કે ભાઈ એમાં નીચેનામાંથી ઓપ્શનમાં સાચી વસ્તુ કઈ છે? તો કે ભાઈ એ સૂત્ર જે છે ને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને માટે લાગુ પડતો હોય છે. પછી આવ્યું કે કોઈ વસ્તુ પર એક બળ જે છે ને 3F જેટલું લગાડવામાં આવે છે અને એનું દ્રવ્યમાન જે છે એ m/2 કરી નાખવામાં આવે છે. તો પ્રવેગમાં શું તફાવત જોવા મળે? તો પ્રવેગ જે છે ને 6 ગણું થઈ જાય, બરાબર છે. અને અહીંયા જે વાત કરી છે એ મુજબ કે F બરાબર m × a હોય, એ એટલે પ્રવેગ. હવે જો એણે જે વસ્તુ કરી છે, માનો કે ફોર્સ છે, તો અહીંયા 3F કરી નાખું છું, એમને એને અડધું કર્યું, m/2 કરી નાખું છું, અને × એ આપણે શોધવાનું છે. એટલે આ જશે કઈ બાજુ? તો કે સામેની સાઈડ જશે, એટલે 3 દૂને 6 થઈ જશે. ઓકે, એટલે કે 6 ગણું થઈ જશે. મિત્રો આટલા પ્રશ્નો અત્યારે રાખ્યા છે. હમણાં 2-4 દિવસથી એવું થાય છે વ્યૂ બહુ ઓછા આવે છે, તમે લોકો લાઇક બી નથી કરતા, કોઈ કોમેન્ટ બી નથી કરતા, જેથી કરીને થોડું આપણને ઓછું મન થાય છે. તો તમે લોકો જેટલો સપોર્ટ કરશો એટલો જ સપોર્ટ મારા તરફથી પણ રહેશે.